ટોળાને બુટલેગરને છોડાવવા પોલીસ ચોકીને બાનમાં રાખવી ભારે પડી ગઈ। સુરતમાં બુટલેગરની અટકાયત કરી પોલીસ તેને કડોદરા ચોકીમાં લઈ આવી। પાસા હેઠળના આરોપીને બચાવવા માટે તેના પરિજનો સહિતનું 15 લોકોનું ટોળું પોલીસ ચોકી આવી ગયું। ટોળાએ પોલીસ ચોકીમાં બબાલ કરી હતી। પીએસઆઈની ચેમ્બરનો કાચ તોડી નખાયો। અન્ય વસ્તુઓની પણ તોડફોડ કરાઈ। હેડ કોન્સ્ટેબલને પણ ટોળાએ ઈજા પહોંચાડી। જોકે પોલીસે બુટલેગરને છટકવા ન દીધો, તેને જેલ હવાલે કરાયો। તોડફોડ કરનાર ટોળામાં મહિલા સહિત તમામ આરોપીને પકડી તેમની સામે રાયોટિંગ સહિતના ગુના પણ દાખલ કરાયા છે। ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા। પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું। પોલીસ ચોકી આવી એમાં ધક્કામુક્કી કરી। એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો, તોડી નાખેલો। અને મીનવાઇલ તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી, થાણા અધિકારીઓ અને એલસીબી પણ ત્યાં જ હતા। અને આ લોકોને જે ઓમપ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને એનું પાસાનું વોરંટ બજવી અને એને જેલ હવાલે કરેલો છે।